ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાર ચઢાવી કરપીણ હત્યા કરનાર નરાધમ ઝડપાયો. નવસારી એલસીબીની મોટી સફળતા. ખાપરવાડા ખૂન કેસનો આરોપી મહારાષ્ટ્ર સરહદેથી દબોચાયો. નવસારી જિલ્લાના બિલીમોરા નજીક ખાપરવાડા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાર ચઢાવી કરપીણ હત્યા કરનાર આરોપીને નવસારી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ અદાવત રાખી એક વ્યક્તિ પર કાર ચઢાવી હતી. એટલું જ નહીં, પહેલા કાર ચઢાવ્યા બાદ તેણે રિવર્સ લઈ ફરીથી કાર ચલાવી વ્યક્તિને કચડી નાખ્યો હતો. આ લોહિયાળ ઘટનામાં વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ગંભીર ગુનાની જાણ થતાં જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા હતા. ત્યારબાદ નવસારી એલસીબીની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા અંદાજે 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી દમણ તરફથી મહારાષ્ટ્ર ભાગ્યો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહારાષ્ટ્ર રાજ્યના બોરડી ગામેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ કૃપલ ઉર્ફે કુકુ મગનભાઈ પટેલ ઉંમર 24 વર્ષ રહે ભાઠલા ગામ ખાડી ફળિયું તરીકે થઈ છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સલમાન શેખ.